નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકામાં ચાંદીના રોકાણના નામે પિતા પુત્ર 6 કરોડનો ચૂનો લગાડી ફરાર, ભવ્ય શોરૂમ અને કાર બતાવીને લોકોને લલચાવ્યા। અમદાવાદ ગ્રામ્ય ધોળકા શહેરમાં 3 પેઢીની પ્રતિષ્ઠ ગણાતા હરિ જ્વેલર્સના માલિકોએ રોકાણકારો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે। ભવ્ય શોરૂમ અને લક્ઝરી કાર બતાવીને લોકોને વિશ્વાસ અપાવ્યો। સોની પિતા પુત્ર છેતરપિંડી કરી રાતોરાત ગાયબ થઈ ગયા। આ સમગ્ર મામલે ભોગ બનનાર વ્યક્તિ પોલીસ ફરિયાદ નોંધાવી છે। FIR મુજબ ફરિયાદી સાથે રૂપિયા 6.4 કરોડની છેતરપિંડી આચરી છે, પરંતુ સ્થાનિકોમાં 300 થી 400 કરોડોનું ફુલેકું હોવાની ચર્ચા છે। રિપોર્ટર યાસીન મંસૂરી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ છે। હું ધોળકા પટેલવાડાનો રહેવાસી છું। અમે હરિ જ્વેલર્સ નામની ધોળકામાં પેઢી ચાલતી હતી। એમના માલિક ઘનશ્યામભાઈ ગુણવંતભાઈ સોની, યશકુમાર ઘનશ્યામભાઈ સોની અને દીપકુમાર ઘનશ્યામભાઈ સોની પાસે સોના ચાંદીના દાગીના લેવા ગયા હતા। ત્યારે અમે લાલચ આપી હતી કે ભાઈ તમે ચાંદીમાં રોકાણ કરો, તમને સારું એવું વળતર મળશે। તો અમને મારો ભાઈ અકીલ નાસિર હુસેન શેખ અને મારું નામ પઠાણ મોહમ્મદ સજ્જાદ નિવાજ ખાન છે। અમે બંને થઈને 1 કરોડ 20 લાખ રૂપિયાની ચાંદી લેવા માટે અમને પૈસા આપ્યા હતા, રોકાણ કર્યું હતું। અને ના તો એમણે અમને ચાંદી આપી છે, ના તો અમારા એમને પૈસા આપ્યા છે। અને અમે પૈસા લેવા ગયા ત્યારે એમનું હરિ જ્વેલર્સ નામની પેઢી હતી, એ દુકાન બંધ હતી, એમનું મકાન બંધ હતું અને એમનું ફોન પણ બંધ હતું। ત્યારે અમે ધોળકા પોલીસ સ્ટેશનમાં FIR દર્જ કરાવી અને અમને પોલીસ પ્રશાસન પાસે આશા છે કે અમને અમારા પૈસા પરત અપાવશે। અને ધોળકાના ઘણા લોકોનું એમણે આવી રીતે બૂચ મારેલું છે। લગભગ 100 થી 200 કરોડ રૂપિયાની અમાઉન્ટ છે અને એમની દાનત બગડતા એ પૈસા લઈને ભાગી ગયેલ છે।